હાય ફ્રેન્ડ્સ, મારું નામ છે યાત્રી, ના છે યશ. આજે અમે બનાવીશું મિલેટ સુખડી. મિલેટ સુખડી માટે જોઈશે આપને ઘી 60 ગ્રામ, મલ્ટીગ્રેન લોટ જેમાં છે બાજરાનો, રાગીનો, જુવારનો અને ઘઉંનો લોટ 120 ગ્રામ, ગોળ છે 60 ગ્રામ, ક્રીમ અથવા દૂધની મલાઈ છે 5 ગ્રામ અને બદામના ટુકડા છે 10 ગ્રામ. સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરીશું. હવે એમાં ઘી નાખીશું. હવે ઘીને ગરમ થવા દઈશું થોડું. હવે ગેસ થોડો ધીમો કરી એમાં મલ્ટીગ્રેન ફ્લાર ઉમેરીશું. અને આને ધીમા તાપે શેકીશું જ્યાં સુધી આનો કલર ગોલ્ડન બ્રાઉન ના થાય. મને લાગે છે કે આમાં ઘી થોડું ઓછું છે, તો આપણે 1 થી 2 ચમચી ઘી આમાં હજી એડ કરીશું. હવે આને મિક્સ કરી અને શેકીશું. આપ જોઈ શકો છો કે કલર થોડો બ્રાઉન થઈ ગયો છે. હજી થોડોક થવા દઈશું. હવે ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે આટાનો. હવે આપણે એમાં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું ગેસ ધીમો કરીને, જે છે મલાઈ, અથવા આપણે દૂધની હોય તો બી ચાલે અને ફ્રેશ ક્રીમ હોય તો બી ચાલે. 1 ચમચી, નાની ચમચી જેટલું છે. હવે આને મિક્સ કરીશું. આનાથી સુખડી સોફ્ટ થશે અને મોઇસ્ચર બી જળવાઈ રહેશે સુખડીમાં. હવે આપણે આમાં ગોળ એડ કરીશું. હવે આપણે ગેસ બંધ કરી દીધો છે ગોળ નાખીને, અને સ્પેચ્યુલાથી હલાવશું અને ગોળ ઓગળવા દઈશું. આપ જોઈ શકો છો ગોળ ઓગળી ગયો છે. હવે આ મિક્સરને આપણે થાળીમાં સેટ કરીશું અને એને ઠંડુ થવા દઈશું. હવે આ મિક્સરને થાળીમાં લઈને લેવલ ટુ લેવલ સેટ કરીને સરખું પાથરીશું. હવે આપણે આને પાથરીએ છીએ લેવલ ટુ લેવલ. સરખી રીતના તમે જોઈ શકો છો આમાંથી ઘી છૂટું પડી રહ્યું છે. એ ઠંડુ થશે એટલે ઘી બધું પી જશે. આ થઈ ગઈ છે આપણી સુખડીની ડીશ સેટ. જોઈ શકો છો એકદમ મસ્ત લાગી રહ્યું છે. હવે આપણે બદામની કતરણ લીધેલી છે એ પ્લેટ ઉપર નાખી સુખડીનું ગાર્નિશ કરીએ છીએ.
લાગે તો તમે વધારે પણ નાખી શકો છો. હવે આપણે સુખડીને 10 મિનિટ સુધી સેટ થવા દઈશું. પછી આપણે આને કટ કરીશું. હવે આપ જોઈ રહ્યા છો સુખડી ઠંડી થઈ ગઈ છે. હવે આપણે સુખડીને કાપી લઈશું. Thank you so much for watching our video. Please like, share and subscribe our channel. Thank you.